નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો આખા ગુજરાતમાં હાહાકાર। જી હા મિત્રો, ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદ અને જળબંબાકાર સ્થિતિને પગલે રાજ્યમાં કુલ 108 માર્ગો બંધ કરવામાં આવ્યા છે। અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારી માહિતી મુજબ ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં એક નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી છે। પંચાયત હસ્તકના કુલ 85 માર્ગો બંધ થતાં અનેક ગામોનો સંપર્ક પ્રભાવિત બન્યો છે। નવસારી જિલ્લામાં સૌથી વધુ 42 પંચાયત માર્ગો બંધ થયા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બની છે। ત્યાર પછી આગળ જાણીએ તો વરસાદથી નુકસાન સહાયની માંગ। જી હા મિત્રો, માળિયાહાટીના તાલુકામાં 3 દિવસમાં આશરે 30 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામોના ખેતરોમાં ભારે ધોવાણ થયું છે, જેમાં લાઠોદરા, વડિયા, ગાળોદર, ભંડરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના જોરદાર પ્રવાહે ખેતરોની ફળદ્રુપતા માટે ધોવાઈ ગઈ છે, જેની અંદર જમીનનું મોટા પાયે ધોવાણ થતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખેતીલાયક જમીનની નુકસાન પહોંચતા આગામી પાક પર તેની ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। સતત વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે। ખેડૂતો સરકારે નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી યોગ્ય સહાય અને વળતર આપવાની માંગ કરી રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો સાવધાન, 1 થી 10,000 સુધીનો દંડ। જી હા મિત્રો, તમે કાર કે બાઇક ચલાવો છો તો તમારા વાહનનું પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે કે મિત્રો PUC સર્ટિફિકેટ સમયસર રિન્યૂ કરાવવું ખૂબ જ જરૂરી છે। ઘણા વાહન ચાલકોને એવો ભ્રમ હોય છે કે PUC એક્સપાયર થયા પછી થોડા દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે, પરંતુ હકીકતમાં એવો કોઈ નિયમ નથી। PUC એક્સપાયર થયા પછી ગ્રેસ પીરિયડ મળે છે કે નહીં, તો મોટર વાહન નિયમો મુજબ PUC સર્ટિફિકેટની મુદત પૂર્ણ થતાં તે અમાન્ય બની જાય છે। એટલે કે મિત્રો, તમારું PUC સર્ટિફિકેટ કાલે જે છે તેની મુદત પૂર્ણ થઈ હોય અને તમે આજે પોલીસ પકડે તો મિત્રો તમને તેનો દંડ લાગી શકે છે। તેની કોઈ પણ પ્રકારની મુદત જે છે તે આવતી નથી, તે ડાયરેક્ટ અમાન્ય થઈ જાય છે। ત્યારબાદ આગળ જાણીએ તો આ પ્રકારની ખેતી કરી બનો લાખોપતિ। જી હા મિત્રો, ખેતીમાં વધતા જતા ખર્ચ અને પરંપરાગત પાકમાંથી ઘટતા નફાને કારણે હવે દેશના ઘણા ખેડૂતો ઔષધીય છોડની ખેતી તરફ વળી રહ્યા છે। ઓછા સમયમાં વધુ સારી આવક અને બજારમાં સતત વધતી માંગ એ આ ખેતીની ખાસિયત છે। આયુર્વેદ, હર્બલ પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના વિકાસ સાથે ઔષધીય પાકની જરૂરિયાત ઝડપથી વધી છે। આ જ કારણ છે કે દેશના ઘણા ખેડૂતો હવે એવા પાક અપનાવી રહ્યા છે જે ઓછી જગ્યામાં પણ
સારી કમાણી આપી શકે? ઔષધીય છોડની દુનિયા ઘણી મોટી છે અને તેમાં એવા ઘણા પાક સામેલ છે જેની માંગ આખું વર્ષ રહે છે. જેની અંદર વાત કરીએ તો અશ્વગંધા, સ્ટીવિયા, કાલમેઘ, સફેદ મૂસળી, તુલસી અને એલોવેરા જેવા છોડ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. આ છોડનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ, હેલ્થ સપ્લિમેન્ટ્સ અને હર્બલ પ્રોડક્ટ્સમાં મોટા પાયે થાય છે. સ્ટીવિયા તેની કુદરતી મીઠાશ માટે જાણીતું છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે ફેંસલો 24 કલાકમાં વળતર. જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે એક ખૂબ જ રાહતના અને ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને ટાવરના વળતરમાં મોટો વધારો કરવાનો જે ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો હતો તેનો સત્તાવાર પરિપત્ર માત્ર 24 કલાકમાં જ જાહેર કરી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે સરકારી કામકાજમાં વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થવામાં ઘણો સમય લાગતો હોય છે, પરંતુ આટલી ઝડપી કાર્યવાહી સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા અને તત્પરતા દર્શાવે છે. આ મહત્વપૂર્ણ પરિપત્ર એવા સમયે બહાર પાડવામાં આવ્યો છે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને તેના કારણે સમગ્ર વહીવટી તંત્ર અત્યંત વ્યસ્ત છે. આમ છતાં ખેડૂતોના કામમાં સહેજ પણ વિલંબ ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તંત્ર સતત કાર્યરત રહ્યું હતું. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વિવિધ વિભાગોના મંત્રીઓ અને સચિવો વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું, જેના લીધે આ રેકોર્ડ બ્રેક સમયમાં પરિપત્ર જાહેર થઈ શક્યો છે. ત્યારબાદ આગળ જોઈએ, શું ટૂંક સમયમાં ઘટશે પેટ્રોલ ડીઝલ ભાવ? ખાસ જોઈ લેજો. આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલની કિંમતોમાં સતત વધઘટનો દોર ચાલી રહ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં આવતા બદલાવની સીધી અસર ભારતીય બજાર પર પણ પડી શકે છે. આ જ કારણ છે કે સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આગામી દિવસોમાં સ્થાનિક બજાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવોની નવેસરથી સમીક્ષા કરી શકે છે. જો કે હાલ પૂરતું 5 જુલાઈના રોજ સામાન્ય ગ્રાહકો માટે રાહતનો આ સિલસિલો ચાલુ રહેશે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને 2000ની જગ્યાએ વધુ હપ્તો મળશે કે શું? જોઈ લેજો મિત્રો, રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6000 રૂપિયાને બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર વધારવાના 2000 ભોગવે તેવી શક્યતા છે. ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. ત્યારબાદ આગળ જાણીએ તો 1 લાખ રૂપિયા દરેક દીકરીઓને. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી
વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો કેવાયસીના નામે છેતરાતા નહીં. જી હા મિત્રો, છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી. હવે ફ્રોડ કરનાર નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે, જેમાં તમને કેવાયસી નામે વોટ્સએપ કે મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલશે અને તે કામ માટે એટેચ માટે એક એપીકે ફાઇલ મોકલશે. જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ કેવાયસી કરવામાં આવતી નથી. જો તમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતાં કોઈ જ વાર લાગશે નહીં. એટલે કે મિત્રો તમને ટૂંકમાં જણાવું તો આ કિમિયાઓ હોય છે જે ફ્રોડ કરતા હોય છે, જે તમને એક એપ્લિકેશન મોકલશે, જે ટેક્સ્ટ મેસેજ અથવા તો વોટ્સએપમાં મોકલશે. જો આવી કોઈ પણ પ્રકારની એપ્લિકેશન તમને મોકલે તો તેને ડાઉનલોડ કરતા નહીં. જો તમે ડાઉનલોડ કરશો તો તમારું ખાતું પણ ખાલી થઈ શકે છે. ત્યારબાદ આગળ જાણીએ તો ગામડાઓમાં પૂર, નદી ડેમ ઓવરફ્લો. જી હા મિત્રો, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ચોમાસાની સિઝનનો સૌથી મોટો ભયજનક તબક્કો જોવા મળી રહ્યો છે. રાજુલા અને તેના ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે તાલુકાના જળાશયોમાં પાણીની સપાટી કટોકટી પૂર્ણ સ્તરે પહોંચી ગઈ છે. થોડા દિવસો પહેલાં જ ધાતરવડી 2 નંબરનો ડેમ ઓવરફ્લો થયો હતો, ત્યારે હવે ધાતરવડી 1 નંબરનો ડેમ પણ તેની મહત્તમ સપાટી વટાવીને સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ જતા સ્થાનિક પ્રશાસનની ચિંતામાં મોટો વધારો થયો છે. ધાતરવડી 1 ડેમ છલકાવવાના કારણે નદીના નીચાણવાળા ભાગમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળવાનું જોખમ તોળાઈ રહ્યું છે. હોનારતની સ્થિતિને ટાળવા માટે વહીવટી તંત્ર દ્વારા માંડરડી, નવી માંડરડી અને જૂની જાંપોદર ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેની અંદર ગ્રામ પંચાયતો દ્વારા લાઉડ સ્પીકર મારફતે લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને માલઢોરને સલામત સ્થળે ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યાર પછી આગળ જાણીએ તો સોના ચાંદીમાં ઉથલપાથલ. જી હા મિત્રો, IBJA.com અનુસાર ગયા અઠવાડિયે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹1,46,344 પર બંધ થયો હતો. આ પાછલા અઠવાડિયાના માત્ર 4 ટ્રેડિંગ દિવસથી નોંધપાત્ર ઘટાડો હતો, જે ₹1,39,873 પ્રતિ 10 ગ્રામ હતો. પરિણામે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ₹6,471 વધ્યો હતો. ચાંદીના વાયદાની વાત જણાવીએ તો મિત્રો 4 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થતો MCX ચાંદીનો ભાવ ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ₹2,37,499 પ્રતિ કિલોગ્રામના મજબૂત ભાવે બંધ થયો હતો. આ કિંમતી ધાતુનો ભાવ 26 જૂનના રોજ
વાયદાના ટ્રેડિંગમાં ₹2,23,472 પર બંધ થયો હતો, જે પાછલા અઠવાડિયાના છેલ્લા દિવસે હતો. પરિણામે 1 કિલો ચાંદીના ભાવમાં ₹14,027નો વધારો થયો છે.